નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતની સુપ્રસિદ્ધ સુમુલ ડેરીની ચૂંટણીની મત ગણતરી આજે પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલે ભવ્ય વિજય મેળવીને ડેરી પર પોતાનું એક ચક્રી વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલે 15 બેઠકો પર ઐતિહાસિક જીત હાંસલ કરી છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે વિરોધીઓનો સફાયો કરતા જબરદસ્ત જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે 16 બેઠકોમાંથી 7 બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીની બેઠકો માટે યોજાયેલી પ્રક્રિયા બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં મહુવા બેઠક સિવાયની તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં એકમાત્ર મોટો અપસેટ મહુવા બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારને પરાજય આપીને જીત મેળવી છે. જો કે એક બેઠક ગુમાવવા છતાં બાકીની તમામ 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લહેરાયો છે. આ ભવ્ય વિજયને પગલે સુરત સુમુલ ડેરીના સત્તા સૂત્રો પર ભાજપનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે અને વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.